નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 6 ગણિતના પ્રકરણ 1 સંખ્યા પરિચયનો અભ્યાસ, જેમાં આપણે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી, સંખ્યામાં અંકોની સ્થાન કિંમત, અંકોનો ઉપયોગ કરીને મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા કઈ રીતે બનાવવી વગેરે જેવી બાબતોનો અભ્યાસ કરીશું. ખૂબ જ સરળ પ્રકરણ છે આ. સૌપ્રથમ તો આપણે એ જોઈએ કે બે સંખ્યાઓ આપેલી હોય તો બંનેમાંથી નાની કઈ અને મોટી કઈ એ કઈ રીતે નક્કી કરવું એ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે બે સંખ્યા એક 46 છે અને એક 566 છે. તો આમાંથી નાની કઈ અને મોટી કઈ? તો કે અહીંયા અંકો જોઈને ખ્યાલ આવી જાય છે કે આમાં બે અંકો છે અને આમાં 3 અંકો છે. તો 3 અંકોવાળી 3 અંક છે, આમાં 2 અંક છે. તો આપણે કહી શકીએ કે 3 અંકોવાળી સંખ્યા મોટી છે અને 2 અંકોવાળી સંખ્યા નાની છે. બરાબર. તો આપણે કહી શકીએ કે જેમાં અંકોની સંખ્યા વધારે તે સંખ્યા મોટી. પરંતુ જ્યારે સમાન અંકો હોય તો ધારો કે 46નું ઉદાહરણ લઈએ અને 87 લઈએ, તો આમાં આપણે નોર્મલી સામાન્ય રીતે તો આપણને ખ્યાલ આવી જાય છે કે 87 મોટા છે. પરંતુ જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે શું કરીએ? તો ઉદાહરણ આપું તમને મેં 4353 અને 4322. તો આમાંથી મોટી કઈ અને નાની કઈ? તો એના માટે એક નિયમ છે કે ડાબી બાજુનો અંક પ્રથમ જુઓ. જે સંખ્યામાં એ અંક મોટો, જ્યારે અંકોની સંખ્યા સમાન હોય ત્યારની વાત. જો કોઈની એકની વધારે અને એકની ઓછી હોય તો જેના વધારે અંક હોય તે મોટી છે એ આપણને ખબર જ છે. પણ જો સમાન હોય તો ડાબી બાજુનો પ્રથમ અંક જુઓ. એ બંનેમાં સરખો હોય તો એના પછીનો જુઓ. એ પણ સરખો હોય તો એના પછીનો જુઓ. અને એ અંક જેમાં વધારે હોય એ સંખ્યા મોટી, એટલે કે અહીંયા 4353 એ મોટી સંખ્યા છે. જો પ્રથમ અંક ધારો કે ઉદાહરણ એવું આપ્યું હોત કે 4353 અને 8512, તો આમાં જો પ્રથમ અંક જ આમાં મોટો છે સૌથી આનાથી. તો આમાં આપણે આ જોઈને જ ખબર પડી જાય કે આ સંખ્યા મોટી છે. પણ જ્યારે સંખ્યા સમાન આંકડા હોય, પ્રથમ એ કે બંનેમાં અંકોની સંખ્યા સમાન હોવી જોઈએ. આમાં 1 2 3 4 1 2 3 4, આમાં પણ જુઓ 1 2 3 4 1 2 3 4 સમાન છે. તો આપણે પછી પ્રથમ અંક કયો છે એ જોવાનું. તો આમાં દેખો કે આમાં 4 છે અને આમાં 8 છે. તો 8 જોઈને ખબર પડી જાય કે આ સંખ્યા મોટી છે. અને અહીંયા જો આપણે જોઈ શકીએ જો પ્રથમ અંક સમાન હોય તો બીજો અંક જોવાનો. બીજો જેમાં મોટો હોય એ મોટી સંખ્યા. અને જો બીજો પણ સમાન હોય, જેમાં કે જે રીતે આમાં થયું કે બીજો પણ સમાન હતો, તો ત્રીજો અંક જોવાનો. ત્રીજો અંક જેમાં મોટો હોય એ મોટી સંખ્યા. જો ત્રીજો પણ સમાન હોય તો ચોથો જોવાનો. ચોથો તો સમાન હોય તો પછી સંખ્યા સેમ જ થઈ ગઈ. બરાબર. આ રીતે આપણે સંખ્યાની ઓળખાણ કરી શકીએ. હવે આ નિયમની મદદથી આપણે સરળતાથી મોટી સંખ્યા અને નાની સંખ્યા કઈ છે તે ઓળખી શકીએ છીએ. એક ઉદાહરણ છેલ્લું સમજાવું. ધારો કે કોઈ સંખ્યાઓ આપેલી છે 4588, 4423, 4577 અને 4437. આમાંથી કઈ મોટી અને કઈ નાની એ ઓળખવાની છે. તો જુઓ કે પ્રથમ આપણો નિયમ શું કહે છે કે પ્રથમ અંક જુઓ. તો કે પ્રથમ અંક બધામાં સમાન છે. તો પછીનો અંક જુઓ. તો આમાં 5 છે, આમાં 4 છે,
આમાં 5 છે અને આમાં 4 છે. તો 5 વાળી એ મોટી હોવાની શક્યતા છે બંનેમાંથી. તો આ અને આ બંને છે. હવે એમાંથી આમાં 5 પછીનો અંક જુઓ, કેમ કે આમાં 4 અને 5 બંને સમાન છે, પ્રથમ બંને અંકો. એટલે હવે ત્રીજો અંક જુઓ તો આમાં 8 છે અને આમાં 7 છે. તેથી આ સંખ્યા, આ 8 મોટો છે, તેથી આ સંખ્યા મોટી થવાની. એટલે આ મોટી સંખ્યા છે, આપેલ સંખ્યામાં સૌથી મોટી સંખ્યા છે. અને સૌથી નાની, તો કે સૌથી નાનીમાં પ્રથમ અંક સૌથી નાનો હોવો જોઈએ. તો આમાં પ્રથમ અંક તો બધામાં સમાન છે. એના પછીનો આમાં 5, આ 4, આ 5, આમાં 4. તો કે આ 4 છે અને આ 4 છે. તો આ બંનેમાંથી નાની હોવાની શક્યતા છે, એક આ અને એક આ. તો એના પછીનો જુઓ તો એ પણ સમાન છે. તો પ્રથમ અંક સમાન, એના પછીનો બી સમાન. તો એના પછીનો જુઓ ત્રીજા નંબરનો, તો ત્રીજા નંબરનો અંક આમાં 2 છે અને આમાં 3 છે. તો આમાં નાનો છે, તેથી આ સંખ્યા સૌથી નાની થવાની. આમ આપેલી સંખ્યામાં સૌથી મોટી સંખ્યા આ અને આપેલી સંખ્યામાં સૌથી નાની આ છે. આ રીતે આપણે સંખ્યાઓ ઓળખી શકીએ છીએ. આપણે જોયું કે અંકોની સંખ્યા પ્રમાણે આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ રીતે નક્કી કરીએ છીએ. અથવા તો પ્રથમ અંક જોઈને સંખ્યાનો ડાબી બાજુનો પ્રથમ અંક જોઈને કેવી રીતે નક્કી કરીએ છીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ નાની. હવે આપણે જોઈએ કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ. ધારો કે અહીંયા આપણને ખબર કે સૌથી નાની એક અંકની સંખ્યા છે 0 અને સૌથી મોટી તો કે 9. કેમ? તો કે 9 પછી શું આવે? 0 થી 1, 2, 3, 4, 5. અહીંયા લખીએ આપણે કે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આટલા સુધી એક અંક છે. અને પછી શું આવે છે? તો કે 10 આવે છે. તો કે 2 અંક થઈ ગયા, 1 અને 0. તો આ 2 અંક થઈ ગયા. તો આ સંખ્યા થઈ ગઈ 2 અંકની. મતલબ કે એક અંકની સૌથી મોટી સંખ્યા 9 છે. એના પછીની જે સંખ્યા છે એ 2 અંકની થઈ જાય છે. તો આપણે યાદ રાખવું કે એક અંકની સૌથી મોટી સંખ્યા એ 9 છે. અને 2 અંકની સૌથી નાની સંખ્યા એમ કે તો એ 10 થશે. કેમ? તો કે 10થી નાની પછી 9 થઈ જાય છે, જે એક અંકનો થઈ જાય છે. એટલે નાનામાં નાની જે 2 અંકની સંખ્યા છે એ 10 છે. એનાથી નાનો 9 એ એક અંકની સંખ્યા થઈ જાય છે. માટે આ છે એક અંકની સૌથી મોટી સંખ્યા છે. જ્યારે 10 એ એક અંકની સૌથી નાની સંખ્યા છે. સોરી, એક અંકની નહીં, 2 અંકની. 2 અંકની 2 અંક થઈ ગયા ને, 1 અને 0 છે એટલા માટે 2 અંકની સૌથી નાની સંખ્યા છે. અને આ ક્રમિક છે. 9 અને 10 ક્રમિક એટલે કે તરત જ આવે છે. 8 અને 9 ક્રમિક કહેવાય. 8, 9, 10 ની બધા તરત આવે, એક કે એક પછી એક. તો આવું દરેક વખતે થશે કે જે એક અંકની સૌથી મોટી સંખ્યા, એક અંકની વાત કરીએ એવી રીતે 2 અંકની વાત કરીએ કે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ કહેવાય? તો કે 99. 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. કેમ? તો કે 99 પછી તરત આવે છે 100. તો 100ના 3 અંક થઈ જાય છે. 1, 0 અને 0 3 અંક થઈ જાય છે. તો આ એક અંકની સૌથી મોટી, આપણે 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. 2 અંકની સૌથી મોટી સંખ્યા, 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? તો કે આ 99. અને 100 તો કે એ છે 3 અંકની સૌથી નાની સંખ્યા. એવી જ રીતે આગળ જઈએ તો 999 લઈએ અને એના પછી તરત આવશે 1000. તો 999 એ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે અને 1000 એ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. તો આપણને એક વાત તો એ ખબર પડી કે 2 અંકની કે 1 અંકની પહેલાં લઈએ, ચાલો
કે એક અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 કરીએ તો આપણને મળે 2 અંકની સૌથી નાની સંખ્યા. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા લઈએ અને વત્તા 1 કરીએ. આ 1 અંકની સૌથી મોટી સંખ્યા એટલે શું કે 9. 9 વત્તા 1 કરીએ તો 10 મળે. તો 10 એ શું છે તો કે 2 અંકની સૌથી નાની સંખ્યા છે. એવી જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 99 અને વત્તા 1 કરશો તો કેટલા મળશે તો કે 100. તો એ છે 3 અંકની સૌથી નાની સંખ્યા. અંકની સૌથી નાની સંખ્યા. આ જ રીતે આગળ લખી શકીએ આપણે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા વત્તા 1 કરીશું તો મળશે 4 અંકની સૌથી નાની સંખ્યા. આપણે જોયું ઉપર એ પ્રમાણે 3 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 999. કેમ તો કે એના પછી 1000 આવે છે 1000 એટલે આ થઈ સૌથી મોટી સંખ્યા. એનાથી મોટી પછી 4 અંક થઈ જશે એટલે વત્તા 1 કરીશું તો એ થઈ જશે 1000 કે જે 4 અંકની સૌથી નાની સંખ્યા છે. એનાથી નાના 999 છે કે જે 3 આંકડાના થઈ જશે 3 અંકના થઈ જશે એટલે કે 4 અંકની સૌથી નાની સંખ્યા આ જ. તો આ યાદ રાખવાનું છે. હવે આપણે એ જોઈએ કે અંકોના પુનરાવર્તન વગર એ અંકો વડે આપણે મોટામાં મોટી કઈ સંખ્યા બનાવી શકીએ અને નાનામાં નાની કઈ સંખ્યા બનાવી શકીએ. તો કે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે આપણને કીધેલું છે કે 4, 6, 8 અને 9નો ઉપયોગ કરીને બનતી મોટામાં મોટી અને નાની સંખ્યા કઈ. તો જો આપણને ખ્યાલ છે કે આપણને જ્યારે સંખ્યાઓ આપેલી હોય અને એમાં મોટી કઈ એ ઓળખવા માટે કહીએ તો આપણે શું કરીએ તો કે ડાબી બાજુનો જે અંક ખરો સંખ્યાનો, ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ કે 4253 અને 8240માંથી મોટી સંખ્યા કઈ તો આપણે સરળતાથી કહી શકીએ કે આ મોટી. કેમ તો કે આનો પ્રથમ અંક એ મોટો છે આના કરતાં. આનો પ્રથમ 4 છે અને આનો 8 છે તો આ સંખ્યા મોટી થાય. તો એનો અર્થ એવો થયો કે મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે ડાબી બાજુ આપેલા અંકોમાં જે સૌથી મોટો અંક હોય તે મૂકો. એટલે કે અહીંયા 4, 6, 8 અને 9માં સૌથી મોટો 9 છે તો 9ને ડાબી બાજુ પ્રથમ મૂકો. પછી એનાથી નાનો જે બીજા બધાથી મોટો અને આનાથી નાનો એ પછી જે મોટો હોય એ મૂકો. એટલે કે આ 8 અને પછી આવશે 6, પછી આવશે 4. તો આ અંકો દ્વારા બનતી મોટામાં મોટી સંખ્યા 9864 છે. હવે નાનામાં નાની કે તો આનાથી ઉલટું. પ્રથમ ડાબી બાજુ સૌથી નાનો જે આંકડો હોય એ મૂકો 4, પછી 6, પછી 8 અને પછી 9. આમ જો મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે કહે તો ઉતરતા ક્રમમાં લખો. અને જો નાનામાં નાની સંખ્યા બનાવવા માટે કહે તો ચઢતા ક્રમમાં લખો.
ચડતા ક્રમમાં અંકો લખો. ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટી પહેલાં, પછી નાની, પછી નાની, પછી નાની, એ રીતે. અને ચડતા ક્રમમાં એટલે કે નાની, પછી એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એ રીતે. આ રીતે આપેલા અંકોનો ઉપયોગ કરીને બનતી મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા આપણે શોધી શકીએ. હવે એક ધ્યાન રાખવા જેવી બાબત આવે છે કે જ્યારે આપેલા અંકોમાં શૂન્ય પણ હોય ત્યારે ઉદાહરણ તરીકે એમ કહેવામાં આવે કે 7, 3, 5 અને 0નો ઉપયોગ કરી નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા બનાવો. તો શું થશે? તો આપણે શીખ્યા એ પ્રમાણે મોટામાં મોટી સંખ્યા કઈ રીતે બનશે? તો કે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. એટલે કે 7 પ્રથમ સૌથી મોટી, પછી એનાથી નાની 5, એનાથી નાની 3, એનાથી નાની 0, 0. આ બનશે મોટામાં મોટી. અને નાનામાં નાની સંખ્યા તો કે પહેલાં સૌથી નાનું, એટલે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. એટલે કે પહેલાં સૌથી નાનું 0, પછી એનાથી મોટો 3, એનાથી મોટો 5, એનાથી મોટો 7. તો આ બની નાનામાં નાની સંખ્યા. પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે આ અંકોનો ઉપયોગ કરીને નાનામાં નાની અને મોટામાં મોટી 4 અંકની સંખ્યા બનાવો, ત્યારે એક ધ્યાન રાખવાનું કે મોટામાં મોટી તો આ જ બનશે. કેમ? તો કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. પરંતુ જ્યારે ચડતા ક્રમમાં ગોઠવશું, નાનામાં નાની સંખ્યા બનાવવા માટે ચડતા ક્રમમાં ગોઠવશું, તો પ્રથમ આપણે જો 0 ગોઠવશું તો આ સંખ્યા 3 અંકની થઈ જશે. અને જો આપણને એવું કહેવામાં આવ્યું હોય કે 4 અંકની સંખ્યા બનાવો, તો 0 પ્રથમ નહીં આવે. પ્રથમ જે એના પછીની જે નાની સંખ્યા હશે એ આવશે. એટલે કે અહીંયા 3 આવશે. એટલે કે જો 4 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવા માટે કહે તો 3, 0, 5 અને 7 એટલે 3057 બનશે. તો આ ધ્યાન રાખવા જેવી બાબત હતી. અંકોનો ઉપયોગ કરીને આપણે શું કહેવાય, મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવતા શીખ્યા. પણ એમાં મેં એક વસ્તુનો સમાવેશ કરવાનું ભૂલી ગયો કે જે છે અંકોનું પુનરાવર્તન કરીને અને અંકોનું પુનરાવર્તન કર્યા વગર. અગાઉ જે પદ્ધતિ આપણે કરી છે એ હતી અંકોનું પુનરાવર્તન કર્યા વગર. હવે આપણે શીખીશું કે અંકોનું પુનરાવર્તન કરીને મોટામાં મોટી સંખ્યા અને નાનામાં નાના સંખ્યા કઈ રીતે મેળવવી, કયા અંકનું પુનરાવર્તન કરવું કે જેથી આપણને મોટામાં મોટી સંખ્યા બને અને નાનામાં નાની સંખ્યા બને. તો ચાલો જોઈએ. ઉદાહરણ તરીકે આપણને એમ કહેવામાં આવે કે 3, 7 અને 9નો ઉપયોગ કરીને અંકોનું પુનરાવર્તન કરીને 4 અંકની નાનામાં નાની અને મોટામાં મોટી સંખ્યા મેળવો. તો જુઓ, આપણને એ તો ખબર છે કે મોટામાં મોટી સંખ્યા માટે આપણે શું કરીએ છીએ, તો કે ડાબી બાજુ સૌપ્રથમ મોટામાં મોટો અંક લખીએ છીએ. પણ હવે આપણને શું કહેવામાં આવ્યું કે આ 3 અંકોમાંથી પુનરાવર્તન કરવાનું. હવે 4 અંકની કીધું એટલે કોઈ એક જ અંક પુનરાવર્તન કરવાનો થશે.
હવે આપણે 3, 7 અને 9માં મોટામાં મોટો અંક કયો છે? તો કે 9. હવે 9 છે તો મોટામાં મોટી સંખ્યા જોઈએ તો એના પછી ફરી મોટો હોય તો મોટી બને. તો આપણે આ બે સિવાય આ બે કરતાં 9 જ મોટો છે, 9 પોતે જ મોટો છે એટલે 9નું પુનરાવર્તન કરીશું અને પછી 7 લખીશું, પછી 3. આપણને ખબર છે કે મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે આપણે અંકોને ઉતરતા ક્રમમાં લખવાનું હોય છે. ઉતરતા ક્રમમાં એટલે મોટી, નાની, નાની, નાની રીતે. અહીંયા 9 મોટો છે તો એ જ અંકનું પુનરાવર્તન કરશું તો મોટામાં મોટી સંખ્યા બનશે. તેથી જ્યારે મોટામાં મોટી સંખ્યા બનાવવામાં કહેવામાં આવે ત્યારે જે સૌથી મોટો પહેલો અંક હોય તેનું જ પુનરાવર્તન કરવું. તે જ પ્રમાણે જ્યારે નાનામાં નાની કહે તો આપણે શું કરીએ છીએ તો કે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. એટલે કે પ્રથમ 3, પછી 7 અને પછી 9 એ જ લખીએ. પણ હવે એવું કીધું છે કે પુનરાવર્તન કરી શકાય અને આપણે જોઈએ 4 અંકની એટલે કે એક જ અંક વધારવાનો છે. તો ફરી એ જ અંક લખીશ જે પહેલાં છે અને પછી 7 અને 9. આમ જ્યારે મોટામાં મોટી સંખ્યા બનાવવા માટે કહે તો જે મોટો અંક પ્રથમ લખીએ છીએ એનું જ પુનરાવર્તન કરવું અને બાકીને ઉતરતા ક્રમમાં લખી નાખવું. અને જ્યારે નાનામાં નાની સંખ્યા બનાવવા માટે કહે ત્યારે નાનામાં નાનો અંક પ્રથમ લખવું અને એનું પુનરાવર્તન કરવું અને બાકીનાને ચડતા ક્રમમાં લખવા. તેથી 9973 એ મોટામાં મોટી સંખ્યા છે અને 3379 એ નાનામાં નાની સંખ્યા છે. તો આનું ધ્યાન રાખવું. બરાબર. તો ચાલો હવે આપણે એ જોઈએ કે અંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવવા. ઉદાહરણ તરીકે એક સંખ્યાઓ લખું છું: 5732, 8533, 4423, 5718, 8413, 1218. તો આ સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે ગોઠવવી. તો પહેલાં તો આપણે એ શીખ્યા કે સંખ્યાઓ આપેલી હોય એમાં સૌથી મોટી સંખ્યા કઈ અને સૌથી નાની કઈ. તો આપણે આમાં એ જ કરવાનું છે, કંઈ નવું નહીં કરવાનું. જે સંખ્યા સૌથી મોટી હોય એને પ્રથમ, પછી એનાથી નાની એવી રીતે ગોઠવતા જવાનું છે. તો હવે કઈ સંખ્યા સૌથી મોટી છે એ જોવા માટે આપણે શું કરતા હતા તો કે પ્રથમ અંક, સંખ્યાનો પ્રથમ અંક જોતા હતા. કઈ રીતના? તો જો અહીંયા 5 છે, અહીંયા 8 છે, 4 છે, 5 છે, 8 છે, 1 છે. તો પ્રથમ અંક જે સંખ્યાનો મોટો તે સંખ્યા મોટી. તો હવે આમાં 5 છે એના કરતાં 8 મોટા છે, 4 નાના છે 8 કરતાં, 5 તો કે નાના છે, 8 અહીંયા 8 છે ને અહીંયા પણ 8 છે. તો આ બે સંખ્યાઓની શક્યતા ખરી કે એ સૌથી મોટી હોય, ત્યાં ટીક કરી દઉં. અને આ છે 1 છે, 8 કરતાં નાનો છે એટલે કાં તો સૌથી મોટી આ હશે કાં તો સૌથી મોટી આ હશે. આ બે માંથી શક્યતાઓ છે. તો હવે પ્રથમ અંક બંનેનો સમાન છે. તો હવે બીજો અંક જુઓ. બીજો અંક આમાં 5 છે અને આમાં 4 છે. તેથી સૌથી મોટી આ થશે અને એનાથી નાની આ થશે. તો હવે સૌથી મોટી સંખ્યા આપણે 8, 5, 3 આ થશે અને એનાથી નાની થશે 8, 4 એટલે કે 8413. હવે એના પછી તો જુઓ, હવે 8 પછી એનાથી પછી જે મોટો છે મતલબ 8 કરતાં નાનો પણ બીજી સંખ્યાઓ કરતાં મોટો એ શોધવાનું છે. તો જુઓ હવે આ તો લખાય બંને 8533 અને 8413. તો એના સિવાય કઈ તો આ અને આ અને આ. તો એમાં પ્રથમ અંક જુઓ, આમાં 5 છે, આમાં 4 છે, આમાં 5 છે
આમાં 1 છે તો કે 5 મોટો છે એટલે કે આ સંખ્યા હવે આવી શકે કાં તો પછી આ આવી શકે. તો હવે પ્રથમ અંક તો સરખો છે. તો હવે બીજો જુઓ તો બીજો બી બંનેમાં સરખો છે. તો ત્રીજો જુઓ તો ત્રીજો આમાં છે 3 અને આમાં છે 1. તો આ સંખ્યા મોટી કહેવાય. તેથી હવે 5732 એ આવશે અને એના પછી આવશે 5718. તો આવી ગઈ. હવે આ બંનેમાં નક્કી કરવાનું છે આ અને આ. તો એમાં તો આપણે પ્રથમ અંક જોઈને જ ખ્યાલ આવી જાય કે આમાં 4 છે ને આમાં 1 છે, તેથી આ મોટી છે એટલે 4423 પછી આવશે 1218. તો આ આપણે અંકોને લખ્યા કહેવાય ઉતરતા ક્રમમાં. મોટી સંખ્યાથી નાની તરફ લખી એટલે આને કહેવાય સંખ્યાને ઉતરતા ક્રમમાં લખવું. અને જો આપણે આનું ઊંધું કર્યું હોય કે સૌથી પહેલાં નાની સંખ્યા લખી હોય પછી મોટી 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 એ રીતે એનાથી મોટી ઉપર ગયા હોત. ધારો કે આનું ઉલટું કે 1218 પહેલાં લખ્યા હોત પછી 4423 5718 5732 8413 અને 8533. તો આને કહેવાય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખવું. કેમ તો કે સૌપ્રથમ નાની પછી એનાથી મોટી એનાથી મોટી એનાથી મોટી એ રીતે આપણે લખ્યું. તો આ રીતનું છે. તો આ આપણે જોયું કે સંખ્યાઓને ચડતા અને ઉતરતા ક્રમમાં કઈ રીતે લખવું. તો આ ધ્યાન રાખજો. હવે આ વાત આવે છે સ્થાન કિંમતની કે સ્થાન કિંમત એટલે શું. ચાલો જોઈએ. ધારો કે કોઈ સંખ્યા છે આપણી જોડે તો 2,35,703. તો આમાં આ સ્થાન પ્રથમ એને કહેવાય એકમનું સ્થાન કહેવાય. આને કહેવાય દશકનું સ્થાન. શૂન્યને દશકનું સ્થાન કહેવાય. ત્રીજા નંબર પર છે 100. ચોથા નંબર પર છે એને કહેવાય 1000. સ્થાન કિંમત કહું છું. પાંચમા નંબર પર છે 10,000. છઠ્ઠા નંબર પર છે લાખ. આ સ્થાન કિંમતો છે. થોડી નાની સંખ્યા મતલબ કે નાની સંખ્યા દ્વારા તમને સમજાવું તો સરળતાથી ખ્યાલ આવી જશે કે ધારો કે 3,547 છે. તો આને હું એ રીતે પણ લખી શકું છું કે 3 ગુણ્યા 3ની સ્થાન કિંમત વત્તા 5 ગુણ્યા 5ની સ્થાન કિંમત વત્તા 4 ગુણ્યા 4ની સ્થાન કિંમત વત્તા 7 ગુણ્યા 7ની સ્થાન કિંમત. તો એનો મતલબ કે 3,547 બરાબર 3 ગુણ્યા 1000. કેમ તો કે આનું સ્થાન 1000 છે. આ એકમ લખી દો અહીંયા એટલે ખ્યાલ આવે. એકમ, આ દશક, આ 100 અને આ 3 એ 1000. તો કે 3 ગુણ્યા 1000 વત્તા 5 ગુણ્યા 5ની સ્થાન કિંમત 100 એટલે ગુણ્યા 100 વત્તા 4 ગુણ્યા 4ની સ્થાન કિંમત એટલે દશક એટલે કે 10 વત્તા 7 અને એની સ્થાન કિંમત એટલે ગુણ્યા 1 એકમ એટલે કે 1. તો આ સરખું જ થયું. તમે આ કરશો તો ખ્યાલ આવશે કે આ સરખી જ વાત થઈ. આ 3000 થઈ જશે
500 થઈ જશે, આ 40 થઈ જશે અને આ 7, એટલે આ જવાબ મળશે તમને. એટલે સ્થાન કિંમતનો ઉપયોગ તમને આગળ આવશે ત્યારે ખ્યાલ આવશે કે શા માટે આ જરૂરી છે આ શીખવું. તો આ છે સ્થાન કિંમત, એ યાદ રાખવાની છે આપણે કે એકમનું સ્થાન કોને કહેવાય, દશકનું કોને કહેવાય, 100 કોને કહેવાય, 1000, લાખ, 10,000, લાખ, જે કંઈ બી આવે, બરાબર. એટલે યાદ રાખજો. સ્થાન કિંમતમાં આપણે જોયું કે કોઈ સંખ્યા હોય, ધારો કે 14,256, 7,14,256 આ એક સંખ્યા છે. તો એમાં સ્થાન નક્કી કરવાનું આપણે જોયું કે કઈ રીતે બોલાય. તો કે આ એકમનું સ્થાન, આ દશકનું, 100, 1000, 10,000 ને લાખ. તો તમને એમ પૂછવામાં આવે કે દશકના સ્થાન પર કયો અંક છે, તો આવડવું જોઈએ કે આ એકમ અને આ દશક કહેવાય, એટલે કે જવાબ આવશે 5. એવી જ રીતે 10,000ના સ્થાન પર, 10,000ના સ્થાન પર કયો અંક છે, તો આવડવું જોઈએ કે એકમ, દશક, 100, 1000 ને 10,000 એટલે કે 1. તો જવાબ આવશે 1. એવી જ રીતે લાખના સ્થાને પૂછે તો 7, 100ના સ્થાને પૂછે તો 2. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ કોઈ બી સ્થાન પૂછે તો આ રીતે આવડવું જોઈએ. સ્થાન કિંમત વિશે આપણે જોયું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ સુધી આગળ આવે છે. તો એ આપણને કઈ રીતે મતલબ વાંચવાની સરળતા કેવી રીતે કરી આપે છે તે આપણે જોઈએ. ધારો કે મેં કોઈ સંખ્યા લખું અહીંયા, તો આ તમને મેં વાંચવા કહું તો ડાયરેક્ટ વાંચતા તો ના ફાવે. કઈ રીતે વાંચવું નહીં, કંઈ 4, 5, 3, 2, 4 એવી રીતે તો વંચાય. હા, વંચાય એમ સમજવા માટે, પણ એ સાચી પદ્ધતિ ના કહેવાય. તો એના માટે આપણે એકમ, દશક, 100, 1000, 10,000. તો આ 10,000 એટલે આ 45,000 થઈ, 324 આ રીતે બોલાય. તો આને વંચાય 45,324. હવે જે સંખ્યા લખું છું તેને વાંચવાનો તમે પ્રયાસ કરો. આને કઈ રીતે વાંચશે? તો કે જુઓ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. પણ તમે જોયું કે સળંગ હોય તો આપણે ગણવું પડે છે અને સમજવામાં મુશ્કેલી પડે છે. તેથી ભારતીય લેખન પદ્ધતિમાં અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ જગ્યાએ? જો કે એકમ, દશક, 100 પછી, 1000 અને 10,000 પછી, લાખ અને 10 લાખ પછી. તો આને આ રીતે બોલાય કે 7,34,57,873. તો આ પદ્ધતિ એ ભારતીય પદ્ધતિ છે. દરેક જગ્યાએ અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવતો નથી ગણિતમાં, પરંતુ ઘણી જગ્યાએ જો સરળતા રહે એ માટે ઉપયોગ થાય છે. આ ભારતીય પદ્ધતિ પ્રમાણે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ થાય છે. અને 1 મિલિયન બરાબર 10 લાખ થાય. આ યાદ રાખો. આપણે જોયું હતું કે ભારતીય લેખન પદ્ધતિમાં કઈ રીતે અલ્પવિરામનો ઉપયોગ કરીને વાંચન થોડું સરળ બને એ માટે અલ્પવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. તો કઈ જગ્યાએ? તો એકમ, દશક અને 100ના સ્થાને, 1000, 10,000ના
પછી આ બાજુ ડાબી બાજુ, પછી લાખ, 10 લાખની ડાબી બાજુ, એ રીતે. એટલે આને વાંચતા થોડું સરળ પડે કે હવે સ્થાન તો ખ્યાલ આવી જાય આ રીતે ગણીને કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એટલે આ થશે 7,34,57,873. અને આ છે ભારતીય લેખન પદ્ધતિ. આ સંખ્યાને શબ્દોમાં લખી દઉં કે કેટલી થાય, તો કે 7,34,57,873 થાય. હવે આપણે એ પણ જોયું કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે કઈ રીતે લખવામાં આવે છે. તો કે આ જ સંખ્યાને જોઈએ આપણે, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે જોઈએ તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે કઈ રીતે કીધું હતું પહેલાં મેં, તો કે એકમ, દશક, 100, 1000 અને પછી આવશે એમના મિલિયન આવશે. તો એમાં અલ્પવિરામ આ રીતે થાય, એકમ, દશક, 100, પછી 1000, 10,000 અને અહીંયા 100,000 એ રીતે બનશે. એટલે અહીંયા જો આટલી જ સંખ્યા હોત તો 457,000 એ રીતે યુઝ થાય છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે. અને આ રીતે હોય પછી વધારાની હોય તો એકમ, દશક, 100, 1000, 10,000, 100,000 ને આ મિલિયન થાય. તો અહીંયા કેટલા મિલિયન થશે, તો કે 73 મિલિયન. તો આ સંખ્યાને વંચાશે 73,873. આપણે જોયું, આગળ જોયું પહેલાં કે કીધું એ પ્રમાણે એ પણ યાદ રાખવાનું છે કે 1 મિલિયન, ફરી યાદ કરાવી દઉં કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. તો 10 લાખ એટલે 10ની પાછળ 5 શૂન્ય થયા, 1, 2, 3, 4, 5 અને આ 10 છઠ્ઠું શૂન્ય, પણ આ 5 શૂન્ય, 10ની પાછળ આ 5 શૂન્ય એટલે આ થયા 10 લાખ. હવે આપણાને એવું પૂછવામાં આવે કે 1 લાખ બરાબર કેટલા હજાર, 1 લાખ બરાબર કેટલા હજાર. તો શું કરીશું કે 1000 માટે આપણે શું કરીએ છીએ, તો કે 1ની પાછળ જો 3 શૂન્ય હોય તો એ કહેવાય 1000. 15ની પાછળ 3 શૂન્ય હોય તો એને કહેવાય 15,000. મતલબ કે 3 શૂન્ય એ 1000ને દર્શાવે છે, 1000ને દર્શાવે છે. તો 1 લાખ બરાબર કેટલા હજાર એમ કહેવામાં આવે તો 1 લાખ એટલે પહેલાં આપણને એ ખબર હોય છે કે 1 લાખ એટલે કેટલા. તો લાખ કહેવામાં આવે તો આપણાને ખ્યાલ હોવું જોઈએ કે 1 લાખ એટલે કેટલું થાય, કઈ રીતે લખે. તો 1 લાખ એટલે કે 1ની પાછળ 5 શૂન્ય, તો 1, 2, 1, 2 અને 3 એટલે થઈ ગયા 5 શૂન્ય, તો આ થયું 1 લાખ. હવે આપણને એમ કહેવામાં આવ્યું છે, એમ પૂછવામાં આવ્યું છે કે 1 લાખ બરાબર કેટલા હજાર થાય. તો તમને મેં પહેલાં કીધું એ પ્રમાણે, તો કે 1000 માટે 3 શૂન્ય દર્શાવે છે. ધારો 1ની પાછળ 3 શૂન્ય હોય તો આપણે 1000 કહીએ છીએ. 15ની પાછળ 3 શૂન્ય હોય તો 15,000 કહીએ છીએ. તો આની અંદર આ 3 શૂન્ય 1000 દર્શાવે છે. તો આ 1000 તો આપણાને લખીને પૂછ્યું છે કે કેટલા હજાર થાય. તો આ શૂન્ય આપણને 1000 દર્શાવે છે, એટલે આગળ આવશે 100, એટલે અહીંયા આવશે 100. આમ આપણે કહી શકીએ કે 1 લાખ બરાબર 100,000 થાય. હવે આપણને જો એવું પૂછે કે 1 કરોડ બરાબર કેટલા લાખ થાય, તો શું કરીશું આપણે, તો કે કરોડનું આપણને ખબર હોવી જોઈએ.
કરોડ માટે કેટલા શૂન્ય હોય? તો કે એકની પાછળ 7 શૂન્ય હોય. કઈ રીતે? એકમ, દશક, 100, હજાર, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. 1 કરોડ થઈ આ સંખ્યા. હવે એમ પૂછે કે 1 કરોડ બરાબર કેટલા લાખ? તો લાખ માટે કેટલા શૂન્ય જોઈએ? તો કે આપણને ખબર હોવી જોઈએ કે 1, 2, 3, 4 અને 5, 5 શૂન્ય હોય એકની પાછળ તો 1 લાખ કહેવાય. તો મતલબ કે 1, 2, 3, 4, 5 આ 5 શૂન્ય હોય તો 1 લાખ કહેવાય. તો આના સિવાયની જે સંખ્યા એ આપણો જવાબ અહીંયા 100. 100 શબ્દોમાં બી લખી શકીએ અને સંખ્યામાં બી લખીએ કે 100 લાખ થાય. આ રીતે. હવે એમ પૂછે કે 1 કરોડ બરાબર કેટલા મિલિયન? તો કે આપણને ખબર છે કે 1 કરોડ બરાબર આ સંખ્યા જે લખી અત્યારે તે જ છે 1 કરોડ. 1, 2, 3, 4, 5, 6 અને 7 શૂન્ય આવે 1 કરોડમાં. અને મિલિયનમાં તો કે મિલિયન એટલે કે 10 લાખ, એટલે કે 10ની પાછળ 1, 2, 3, અહીંયા અલ્પવિરામ નહીં આવે તો થઈ ગયા 1, 2, 3, 4, 5, 10ની પાછળ 5 શૂન્ય એટલે થયા 10 લાખ. તો આપણને એવું પૂછે છે કે આ થયું 1 મિલિયન, આ 10 લાખ એટલા બરાબર 1 મિલિયન જેટલા થયા. આપણને એવું પૂછે છે કે 1 કરોડ બરાબર કેટલા મિલિયન? 1 કરોડ પાછળ 7 શૂન્ય છે, 1 મિલિયન પાછળ કેટલા? 1, 2, 3, 4, 5, 6 મિલિયન છે. તો 6 મિલિયન 100 શૂન્ય છે. તો 100 શૂન્ય હોય 1, 2, 3, 4, 5 અને 6 શૂન્ય હોય તો એ મિલિયનમાં દર્શાવે. તો 1, 2, 3, 4, 5 અને 6 શૂન્ય સુધી તો મિલિયન દર્શાવે છે. એનો મતલબ કે 10 મિલિયન થાય. ખ્યાલ આવ્યો? ઉપરના ઉદાહરણ પ્રમાણે જોજો એટલે ખ્યાલ આવી જાય કે 1 મિલિયન બરાબર 10 લાખ થાય છે. તો 10 લાખની પાછળ 10 લાખમાં કેટલા શૂન્ય હોય? તો 1, 2, 3, 4, 5 અને 6 હોય. તો અને 1 કરોડમાં તો કે 7 હોય. તો કે 1, 2, 3, 4, 5 અને 6 આ આપણે 1 મિલિયન માટેનો યુઝ થાય, મિલિયન માટે યુઝ થાય 6 શૂન્ય. તો બાકીના 10 છે એ 10 મિલિયન થાય. મતલબ 1 કરોડ બરાબર 10 મિલિયન થાય. હવે મેં એક સંખ્યા શબ્દોમાં લખું છું, તેને યોગ્ય અલ્પવિરામ મૂકીને તમે લખો. કોશિશ કરો વિડીયો પોઝ કરીને પછી જોજો જવાબ. 5 કરોડ 53 લાખ 27,000 518. આ સંખ્યાને મતલબ આ જે શબ્દોમાં લખેલી છે સંખ્યા એને યોગ્ય અલ્પવિરામ મૂકીને લખો. તો જવાબ અત્યારે હું લખું છું, તમે કોશિશ કરી હશે એ પ્રમાણે. તો કે 5 કરોડ એટલે અહીંયા આવશે 53 લાખ 27,000 518 આ રીતે લખાય. હવે એક ઉદાહરણ જોયું. હવે બીજું એક કે સંખ્યા પૂછું એક, આ સંખ્યાને યોગ્ય અલ્પવિરામ મૂકીને ભારતીય સંખ્યા પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં બંનેમાં લખવાનું છે. પદ્ધતિમાં લખો.
તમે કોશિશ કરો, પછી જોજો જવાબ હું અહીંયા લખું છું. તો કે ભારતીયમાં જોઈએ તો કઈ રીતે, તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. આપણે લખી નાખવાની પહેલાં સંખ્યા આ રીતે, એટલે ખ્યાલ આવી જાય. અલ્પવિરામ કઈ રીતે મૂક્યો, જેવું તમને મેં પહેલાં કીધું, તો કે એકમ, દશક, 100, પછી 1000, 10,000, પછી ડાબી બાજુ લાખ, 10 લાખ, પછી ડાબી બાજુ. તો આ વંચાશે 7,38,95,772. આ થઈ ભારતીય પદ્ધતિ પ્રમાણે. અને આંતરરાષ્ટ્રીય, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે એકમ, દશક, 100, 1000, 10,000 અને 100,000, મિલિયન અને 10 મિલિયન, એટલે કે આ 73 મિલિયન થશે. 73,895,772 આ રીતે વંચાય. 73,895,772. અને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે 7,38,95,772 આવું વંચાય.